प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः व्यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्लोक नंबर 8। इंद्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुःखदोषानुदर्शनम् जन्म मृत्यु जरा व्याधि दुःखदोषानुदर्शनम् जन्म मृत्यु जरा व्याधि दुख दोष अनुदर्शनम। शंकराचार्य जी ने ये समास दो प्रकार से लिए। બે પ્રકારે આ સમાસ સમજવામાં આવે છે। જો જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને દુઃખ સંસારમાં આ દોષ છે અને એ દોષનું પુનઃ પુનઃ આપણે અનુદર્શનમ એટલે કે વારંવાર આપણે એનું દર્શન કરતા રહીએ અથવા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ જ દુઃખ છે, દુઃખ રૂપી દોષ છે। દુઃખાની એવ દોષઃ દુઃખ દોષઃ યસ્ય તસ્ય જન્માદિષુ। આ જગતમાં દુઃખ રૂપી દોષ છે જ।
આપણે એને સુખ માનીએ છીએ. આપણે ઘરને, પતિ પત્ની, પુત્ર, સંબંધ, ધન, વ્યાપાર, આ બધામાં આપણે સુખ જોઈએ. ખરેખર એમાં શું છે? દુઃખરૂપી દોષ રહેલો જ છે. ગઈકાલે આપણે જોયું, દુઃખમ જન્મ, દુઃખમ મૃત્યુ, દુઃખમ જરા, દુઃખમ વ્યાધય, દુઃખ નિમિત્તત્વ જન્માદય, દુઃખમ ન પુનઃ સ્વરૂપેણ એવ દુઃખમ. દુઃખ નિમિત્તત્વ એ દુઃખનું કારણ છે. જો સમજ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધું શું છે? દુઃખનું જ કારણ છે. અને એટલા માટે પુનઃ પુનઃ ફરી ફરી આપણે એના દર્શન કરતા રહીએ. સ્વરૂપેણ ન દુઃખમ, સ્વરૂપથી કોઈ દુઃખ નથી. જો વિચારો, પણ આ જન્મના નિમિત્તથી પેલું દુઃખ દેખાય છે. આ સમજ, એવમ જન્માદિષુ દુઃખ દોષ અનુદર્શનાત. તો કે છે આ ભગવાન આ જે મૂલ્ય કહી રહ્યા છે કે આ દુઃખના દર્શન કરતા રહીએ આપણે. શાના માટે કરતા રહીએ? એટલે શંકરાચાર્યજી કારણ આપે છે. એવમ આ પ્રકારે જન્માદિષુ, જન્મ આદિમાં દુઃખ દોષના અનુદર્શન કરવાથી દેહ ઇન્દ્રિય વિષય ભોગેશ વૈરાગ્યમ ઉપજાયતે. દેહ ઇન્દ્રિય વિષય ભોગેશુ વૈરાગ્ય, આ દરેક પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થઈ જ જાય. તતઃ પ્રત્યેગાત્મની પ્રવૃત્તિ કરણાનામ આત્મદર્શનાય. જો મેં તમને કીધું કે દરેક મૂલ્ય જે છે શાના માટે છે? આપણા મનને ત્યાંથી હટાવવાને, ત્યાં જે પ્રવૃત્તિ આપણી થઈ રહી છે એનું ચિંતન આપણા મનમાંથી છૂટે. સમજો, અને આત્મચિંતનમાં આપણું મન લાગે. આ બધાથી આપણા મનને આપણે મુક્ત કરવાનું છે. એટલે શંકરાચાર્ય કહે છે આ બધાને કારણે શું થશે? વૈરાગ્ય થઈ જશે. એટલે કે આ બધાથી આપણું મન મુક્ત થઈ જશે. એકવાર મન મુક્ત થઈ ગયું તો શું થશે? તતઃ, તો પછી શું થશે? પ્રત્યેગાત્મની પ્રવૃત્તિ કરણાનામ. આપણે જેટલા પણ સાધનો ભગવાને આપણને આપ્યા છે, જે આ સ્થૂળ શરીરનો ઉપયોગ પણ આત્મજ્ઞાન માટે કરીએ આપણે. આત્મદર્શનાય પ્રવૃત્તિ, આત્મદર્શન માટે બધી પ્રવૃત્તિ પછી થાય આપણે. કર્મ, જ્ઞાન, વિષય, ઉપભોગ આ બધી વસ્તુનું પ્રયોજન એક જ રહી જાય. આત્મદર્શનાય પ્રત્યેગાત્મની. આપણે સંપૂર્ણ જીવનને જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિનું લક્ષ્ય પેલું આત્મદર્શન થઈ જાય. એવમ જ્ઞાન હેતુત્વ જ્ઞાન મુચ્યતે. આ પ્રકારથી આ જ્ઞાનનો હેતુ હોવાથી એને પણ જ્ઞાન કહેવામાં આવે. જન્માદિ દુઃખ દોષ અનુદર્શનમ જ્ઞાન મુચ્યતે. જ્ઞાનનો હેતુ હોવાથી એને પણ આપણે જ્ઞાન જ કહીએ છીએ. આગળ ભગવાન અનેક શ્લોકોમાં કહી ગયા કે આ સંસારમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. આ સંસાર તમને કોઈ પણ પ્રકારે સુખી કરી શકે એમ છે જ નહીં. દુઃખ જ દુઃખ છે. આ સમજ, ભલે આપણને પેલું ક્ષણિક સુખ દેખાય. મારા શ્રી હંમેશા કહેતા કે આ પ્રકારથી આપણે પેલું દુઃખનું દર્શન કરવું પડે. કેમ? કે ક્યાંક ને ક્યાંક પેલી સુખ બુદ્ધિ થઈ જ જાય આપણી. હા, અનુદર્શન એટલે પુનઃ પુનઃ પેલું સુખ દેખાય તો તરત જ પેલું દુઃખના દર્શન કરવાના નહીં. આમાં દુઃખ રૂપી દોષ રહેલો છે. આ જગત તમને સુવિધા આપી શકે, સુરક્ષા નહીં આપી શકે. ધન તમને સુવિધા આપી શકે, સુખ આપી શકે એમ નથી. આ સમજો, કેમ કે એમાં દુઃખ જ રહેલું છે. આમ શંકરાચાર્ય કહે છે આ દર્શન જે છે, ફરી ફરી આ સંસારમાં દુઃખના દર્શન કરીએ તો વૈરાગ્ય થઈ જાય. વૈરાગ્યથી આપણું મન મુક્ત થાય. વૈરાગ્યને કારણે આપણું મન આ સંસારથી મુક્ત થઈ જશે. તો પછી એની પ્રવૃત્તિ ક્યાં થશે? આત્મજ્ઞાન માટે થઈ શકે. તો કે આ અનુદર્શન કર્યાને કારણે શું થશે? એટલે હવે દર્શાવે છે દોષ દર્શનસ્ય ફલમ આહ. હવે પછીના 9મા શ્લોકમાં જે ભગવાન મૂલ્ય દર્શાવે છે એ આ દુઃખને કારણે આ મૂલ્યો પણ સહજ રીતે આપણા મનમાં આવી જાય. કયા મૂલ્યો છે? વાંચ્યા. અશક્તિરન વિશ્વંગ, અશક્તિરન વિશ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં, નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ.
આગળના શ્લોકમાં 3 દર્શાવે, અહીંયા 4 દર્શાવે. અશક્તિ, જેવા આપણે આ દુઃખના દર્શન કરીએ, આ જગત પ્રત્યે આપણને અશક્તિ, કોઈ શક્તિ, કોઈ આસક્તિ સંગ રહેશે જ નહીં. જો વિચાર, શક્તિ સંગ નિમિત્તેષુ વિષયેષુ ભોગેષુ પ્રીતિ માત્રમ તદ અભાવ શક્તિ. કોઈ પણ વિષય પ્રત્યે આપણે આસક્તિ થશે જ નહીં. આસક્તિ, કોઈ સંગત નહીં જન્મે, સુખ બુદ્ધિ થાય જ નહીં. આસક્તિ, અશક્તિ. કેમ? દુઃખ દોષ અનુદર્શનમ, દુઃખ રૂપી દોષના દર્શન આપણે કરતા રહીએ છીએ, એટલે ક્યાંય આપણી આસક્તિ થાય જ નહીં. શક્તિ સંગ નિમિત્તેષુ વિષયેષુ ભોગેષુ પ્રીતિ માત્રમ, કોઈ પણ ભોગમાં આપણને પ્રીતિ થશે જ નહીં, કોઈ પણ વિષયમાં આપણા મનમાં પ્રીતિ નહીં જન્મે. જગતમાં જ રહેવાનું છે, જગતમાં જ વ્યવહાર કરવાનો છે. આ જ ઉપાધિ છે, આ જ ઉપાધિના ઉપયોગથી જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પણ આ ઉપાધિને બ્રહ્મ જ્ઞાન માટે આપણે સહકારી ઉપયોગી બનાવીએ. જો બ્રહ્મ જ્ઞાન કઈ ઉપર નથી, આ સમજવાનું અહીંયા જ છે. અશરીરમ શરીરેષુ, પ્રત્યેક શરીરોમાં અશરીરમ, અહીંયા આ શરીરમાં અશરીર બ્રહ્મ છે જ. નિત્ય નિત્યાનામ, જે નિત્ય આત્મા છે એ અનિત્ય શરીરમાં ઉપલબ્ધ જ છે. ભલે આપણે આ જગતને જડ કહીએ, ભલે આ શરીરને જડ કહીએ, વિકારી કહીએ, પણ આ જ શરીરમાં એ ઉપલબ્ધ છે. પણ આ ઉપાધિને અનુકૂળ બનાવવી પડે. અશક્તિ એટલે કે આપણી ઉપાધિ જે છે એ અનુકૂળ બની જાય બ્રહ્મ જ્ઞાન માટે. અશક્તિ એટલું જ ને. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ, કે તમે એમ કહો છો કે આ જગતમાં જ રહેવાનું છે, આ શરીરમાં જ રહીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, વ્યવહાર પણ કરવાનો છે, પરિવાર પણ છે, તો શું પત્નીને પુત્રને પ્રેમ નહીં કરવાનો? કહી દેવાનું મને તારે કઈ પ્રેમ નથી. એ ભગવાન કે છે એમ નહીં. પુત્ર દાર ગૃહાદિષુ, પુત્ર દાર પત્ની ગૃહ આદિ, આદિ એટલે બધી આપણા વ્યવહારમાં આવતી પ્રત્યેક વસ્તુ, માતા પિતા વ્યાપાર ધન મિત્ર સંબંધ દેશ કાળ, આ બધી જે વસ્તુઓ પ્રત્યે જે છે, આ બધી વસ્તુઓમાં અનભિષ્વંગ, અભિષ્વંગ અભાવ. અભિષ્વંગ કોને કહેવાય? શંકરાચાર્ય કહે છે અભિષ્વંગ નામ શક્તિ વિશેષ એવ. અભિષ્વંગ એટલે કે વિશેષ પ્રકારની શક્તિ છે, વધારે પડતી, વિશેષ એટલે વધારે પડતી શક્તિ જે છે. એવ અનન્ય આત્મભાવના લક્ષણ યથા અન્યસ્મિન સુખીને દુઃખીને વા અહમ એવ સુખી દુઃખી ચ જીવતી મૃતેવ અહમેવ જીવામી મરિષ્યામિ ચ ઇતિ. યથા, તો કે વધારે પડતી, અભિ એટલે શું છે? વધારે પડતી શક્તિ. તો કે વધારે પડતી શક્તિ જે તમે કહી રહ્યા છો, એટલે શું? ભલે શક્તિ પ્રેમ રહે, પણ વધારે પડતો વિશેષ પ્રકારથી પ્રેમ કરવાની જરૂર નથી. તો કે વિશેષ પ્રકારનો પ્રેમ એટલે શું? શક્તિ વિશેષ અનન્ય આત્મભાવ લક્ષણ. આત્મભાવ લક્ષણ છે, જેનું લક્ષણ છે આત્મભાવ. પુત્રમાં જ અહમ જોઈએ છે આપણે. શંકરાચાર્યજી અનન્ય ભાવ જે છે, આત્મભાવ જે છે, અનન્ય આત્મભાવ જે છે એને એ વ્યાખ્યા કરે છે. યથા અન્યસ્મિન સુખીને દુઃખીને વા અહમ એવ સુખી દુઃખી છે. પેલો બીજો સુખી થાય તો હું સુખી, પેલો બીજો દુઃખી થઈ ગયો હું પણ દુઃખી થઈ ગયો. જ્યારે બીજો કોઈ સુખી થઈ જાય તો હું સુખી થઈ જાય. એટલે આપણું સુખ આપણે અન્ય પર મૂકી દઈએ છીએ. દ્રોણાચાર્યની દુર્બળતા ક્યાં હતી? એનો પુત્ર અશ્વત્થામા. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. મારો પુત્ર હૃષ્ટ પુષ્ટ હોય તો હું હૃષ્ટ પુષ્ટ. દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક પેલો અભિસંગ હોય જ. એમાં એની બુદ્ધિ અટકી જ પડેલી હોય, ત્યાંથી એની બુદ્ધિ ખસે જ નહીં. એ સુખી તો હું સુખી, એ દુઃખી તો હું દુઃખી, અથવા જીવિતે મૃતે વા અહમેવ જીવામી મરિષ્યામિ ચ. એ જીવે છે તો હું જીવો છું, એ મરી ગયો તો હું મરી જઈશ.
પુત્રે પૃષ્ઠે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. દ્રોણાચાર્ય જ નહીં, આપણા બધામાં ક્યાંક ને ક્યાંક એવી આસક્તિ પડેલી છે. અભિષ્વંગ આપણામાં વધારે પડતી આસક્તિ ક્યાંક ને ક્યાંક આપણામાં પણ પડેલી જ છે. જો આ સમજ, જો વિચાર, ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી આસક્તિ કરીને જ બેસીએ છીએ, આત્મભાવ કરીને બેસીએ. પતિ છે, પત્ની છે, ઘર છે. જો એટલે હું મજાક કરું કે પેલો ગાડી પર એક ઘસરકો પડે ને તો પેલો બીજો ઘસરકો એના હૃદય પર પડે. પેલી દિવાલ પર એક તડ પડે ને તો બીજી તડ એના હૃદય પર પડે. જાય અનન્ય આત્મભાવ લક્ષણ. એમાં જ આપણે અહમ બુદ્ધિ કરીએ. સ્વામીજીને બહુ એક્સટેન્શન. આપણા અહમનું શું થઈ જાય? અભિષ્વંગ એટલે શું છે? આપણા અહમનો વિસ્તાર થઈ જાય, એક્સટેન્શન થઈ જાય. એવા લોકો છે જો જગત પેલી પોતાની ગાડી કોઈને ચલાવવા આપે જ નહીં, પોતાની કોઈ પણ વસ્તુ બીજાને પકડવા જ નહીં દે. માતા પિતા પણ બાળકો માટે એટલા બધા આસક્ત હોય. વધારે પડતી આસક્તિ જે છે એ બાળકોને ગુંગળાવે. આ સમજો, બાળક 7, 8, 9 વર્ષનું થાય ત્યાં સુધી બધું બરાબર, પછી એને તમે એક સ્વતંત્ર વ્યક્તિ તો બનાવો. પરાધીનતા જે છે બાળકો પ્રત્યે એટલી બધી આસક્તિ હોય ને કે પેલું બાળકનું પ્રત્યેક વસ્તુ માટે શું કરતા રહે, વધારે પડતી કાળજી કરે. અભિષ્વંગ, આવું વધારે પડતી જે આસક્તિ છે ને એની જરૂર નથી. ભલે આપણે એને પ્રેમ કરીએ, ભલે આપણે એની સાથે રહીએ, ભલે એની સાથે આપણે સુખ દુઃખ વહેંચીએ, પણ એના વગર હું નહીં રહી શકું. એ જીવે તો હું જીવું છું, એ મરી જાય તો હું મરી જઈશ. એ સુખી તો હું દુઃખી, એ દુઃખી, એ સુખી તો હું સુખી, એ દુઃખી તો હું દુઃખી. આવો જે અનન્ય ભાવ આપણા આત્માનો શું કરીએ, અહમનો આપણે શું કરીએ, વિસ્તાર કરીને બેઠા છે. એટલે ભગવાન કહે છે આ વધારે પડતી જે આસક્તિ છે એનો અભાવ હોવો જોઈએ. એટલે ક્યાં ક્યાં આવી આપણી આસક્તિ થઈ શકે, ક્યાં ક્યાં આપણે આવો અહંભાવ કરીને બેસી. જે એવા લોકોને હું જાણું છું, એની પેલી પેન પણ જે હોય ને, બોલ પેન પેલા ટેબલના ડાબી બાજુથી જમણી બાજુ થઈ જાય ને તેનું મગજ ફટકે. નાની નાની બાબતમાં અહીંયા કેમ મૂક્યું, લઈ જાય. એટલે બધો ક્રોધ શું કરવાની જરૂર છે? તમારી એક ચોકસાઈ છે. તમારી સારી જ વસ્તુ છે કે દરેક વસ્તુ એના સ્થાને જ હોય. ઘરમાં દરેક વસ્તુ એવી રીતે ગોઠવવામાં આવે કે અંધારામાં પણ આપણને મળી શકે. સારી વસ્તુ જ છે. પણ ધારો કે ન થાય તો ક્રોધ કરવાની જરૂર નથી. આપણે ઉચકી મૂકી દેવાનું. તમને બોલપેન ડાબી બાજુ જોઈએ છે ને કોઈ કે જમણી બાજુ મૂકી, તો તમે ઉચકીને ડાબી બાજુ મૂકી દો. એમાં ગુસ્સો શું કરવાનો? નાની નાની વાતો, કપડા, ચશ્મા, આ બધામાં જ આપણે આવું કરતા હોઈએ. પુત્રેષુ દારેષુ ગૃહેષુ આદિ ગ્રહણાત અન્યેષુ અપી અત્યંત ઇષ્ટેષુ દાસવર્ગાદિષુ. શંકરાચાર્ય કહે છે આદિ એટલે કે આ બીજી બધી અનેક વસ્તુઓ છે જીવનમાં. દાસ વર્ગ આદિષુ તચ્ચ ઉભયમ જ્ઞાનાર્થત્વ જ્ઞાનમુચ્યતે. આસક્તિ અનભિષ્વંગ જે છે બંને જ્ઞાનના કારણ હોવાથી એમને પણ જ્ઞાન કહેવામાં આવે. આસક્તિ ક્યાંય અતિશય પ્રેમ નહીં કરવાનો, પણ જ્યાં આપણે જીવન વ્યવહાર કરી રહ્યા છે તો દરેક પ્રત્યેક પ્રેમ ભાવ રાખીએ આપણે. પણ એ પ્રેમ ભાવ એટલો બધો વધવો નહીં જોઈએ કે પેલો સામે વાળો પરતંત્ર થઈ જાય અથવા આપણામાં એ પરતંત્રતા આવી જાય. વધારે પડતી આસક્તિ આપણને પરતંત્ર બનાવે, આપણને દુઃખી કરે. અને એટલે ભગવાન કહે છે કે વધારે પડતી આસક્તિ કરવાની જરૂર નથી. ઉભયાર્થમ તચ્ચ ઉભયમ જ્ઞાનાર્થત્વાત ઉભયમ અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહ. આ બંને મૂલ્યો પણ જ્ઞાનાર્થ જ્ઞાન માટે જ હોવાથી એને પણ જ્ઞાન જ કહેવામાં આવે.
આ જગતમાં વ્યવહાર કરીએ, બધાની સાથે આપણે ખૂબ પ્રેમથી વ્યવહાર કરીએ. કોઈ પણ વ્યક્તિ આપણા જીવનમાં આવે એના પ્રત્યે આપણે પ્રેમ ભાવ રાખીએ, પ્રેમથી એને ખવડાવીએ, પ્રેમથી એને રાખીએ, પ્રેમથી એની સાથે વાતો કરીએ. પછી એટલી બધી આસક્તિ નહીં કરી દેવાની કે એના વગર હું રહી શકું નહીં. જો એટલા માટે સંન્યાસીઓ માટે નિયમ શું છે? આગતે સ્વાગતમ કુર્યાત. પ્રારબ્ધ પ્રમાણે જે આપણે સ્વાગત કરવાનું. ગચ્છન્તન નિવારયેત. જાય છે તેને અટકાવવાની જરૂર નથી. એટલું જ નહીં, જે આપણે આત્મજ્ઞાન માટે, તત્વચિંતન માટે આપણા જીવનમાં વિઘ્ન કરતા હોય એ બધાનો પણ આપણે ત્યાગ કરી દઈએ. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજ્ય રે. જે વ્યક્તિ આપણને નારાયણનું નામ લેતા વારે અટકાવે એનો ત્યાગ કરે. પ્રહલાદે પિતા ત્યજ્યા, મીરાએ મેવાડ ત્યજ્યું. પ્રહલાદે પિતાનો ત્યાગ કરી દીધો, મીરાએ મેવાડ જોયું. જ્યાં સુધી મેવાડમાં રહીને, જ્યાં સુધી રાજમહેલમાં રહીને એ ભગવાનની ભક્તિ કરતા રહ્યા અને શક્ય રહ્યું ત્યાં સુધી રહે. જેવું જોયું કે હવે અહીંયા ભગવાનની ભક્તિ થઈ શકે એમ નથી, ઈશ્વર ચિંતન થઈ શકે એમ નથી, છોડી દીધું. વધારે પડતી આસક્તિને કારણે આપણે આત્મજ્ઞાનથી શું થઈ જાય? વિમુખ થઈ જઈએ. અને એટલા માટે ભગવાન કહે છે કે આ બધામાં આપણે વ્યવહાર તો કરવાનો જ છે, બધા સાથે પ્રેમ ભાવ રાખવાનો જ છે. એટલી બધી આસક્તિ નહીં કરી દઈએ કે પછી એ આપણને આત્માથી વિમુખ, ઈશ્વરથી વિમુખ કરી નાખે. એટલું જ ને, આ જગતમાં જ્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ, આપણે પરિવાર છે, સંબંધ છે, દેશ છે, કાળ છે, વિષય છે, પ્રારબ્ધથી આપણને અનેક વસ્તુ ઉપલબ્ધ થતી જ રહે છે. આ સમજ, તમારી ઈચ્છા હોય કે નહીં હોય એ વસ્તુ તમારા જીવનમાં આવવાની જ છે. જે વસ્તુ તમે ટાળી શકો એમ નથી, એ તમારું પ્રારબ્ધ છે. તો એવી જે વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. નિત્યંચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. ઇષ્ટાનામ અનિષ્ટાનામ ચ ઉપપત્તયઃ સંપ્રાપ્તયઃ. આપણા જીવનમાં પ્રારબ્ધ પ્રમાણે ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ થતી જ રહેવાની છે. તાસુ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ નિત્યમેવ તુલ્ય ચિત્તતા. ઇષ્ટ ઉપપત્તિષુ ન ઋષ્યતિ ન કુપ્યતિ ચ અનિષ્ટ ઉપપત્તિષુ. ઇષ્ટની પ્રાપ્તિ થવાથી બહુ હર્ષિત થવાની જરૂર નથી, અનિષ્ટની પ્રાપ્તિ થવાથી દુઃખી થવાની કે ક્રોધ કરવાની જરૂર નથી. તચ્છયેત નિત્યમ સમચિત્તત્વમ જ્ઞાનમ. સમચિત્તત્વમ નિત્યમ, એક બે દિવસ નહીં, નિત્ય સમચિત્ત. સતત આપણું મન એ સમત્વ ભાવમાં રહે. સમત્વમ યોગ ઉચ્યતે. આપણે જોઈ ગયા, ભગવાન બીજા અધ્યાયમાં આપણે સમજાવી ગયા. જે પણ તે આપણા જીવનમાં પ્રાપ્ત થાય એના પ્રત્યે આપણા મનમાં સમભાવ હોય. સમત્વમ, સમત્વમ યોગ ઉચ્યતે. તો સમત્વમ કોને કહેવાય? જો આપણે જોઈ ગયા કર્મયોગ, કે સમત્વ કોને કહીએ આપણે? કોઈ મારી જાય તો સમત, કઈ નહીં, કઈ અસર નહીં. જડતા, સમત્વ એટલે જડતા નહીં. જો સમજો, સમત્વ એટલે જડતા નથી. આપણને ખબર છે કોઈ અપમાન કરી ગયું, આપણને ખબર છે અપમાન થયું, કોઈ આપણે માટે કંઈ બોલી ગયું, આપણે દોષ દર્શન કરી ગયું, આપણને ખબર પડે છે. જો એટલા માટે જ કીધું ઇષ્ટ અને અનિષ્ટ. આપણને ખબર છે આ ઇષ્ટ છે, આપણને ખબર પડે છે આ અનિષ્ટ છે. ભલે આપણને આ ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ થતી રહે છે, આ સમજ, છતાં પણ શું છે, આપણા મનમાં કોઈ પ્રકારથી દુર્ભાવ કેળવવાની જરૂર નથી, વિકાર લાવવાની જરૂર નથી, બહુ પ્રસન્ન, બહુ હર્ષિત થઈ જવાની જરૂર નથી, શોકગ્રસ્ત દુઃખી થઈ જવાની જરૂર. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા. ધનંજય સિદ્ધ સિદ્ધે સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે.
યોગસ્થઃ કુરુ કર્માણી. આપણે શું કરવા? યોગમાં સ્થિત, કર્મ યોગમાં સ્થિત થઈને આપણે કર્મ કરતા રહેવાના છે. પણ કોઈ પણ પ્રકાર સંગમ ત્યક્ત્વા જ કર્મ, કર્મફળ, વ્યક્તિ, દેશ, કોઈ પણ પ્રત્યે કોઈ આસક્તિ. એટલું જ નહીં, સિદ્ધ સિદ્ધ સિદ્ધિ સફળતા, અસિદ્ધિ નિષ્ફળતા. આપણા જીવનમાં 5 જ દ્વંદ્વ છે. આ સમજવાનું. શરીરની દ્રષ્ટિએ શીત અને ઉષ્ણ છે, મનની દ્રષ્ટિએ સુખ દુઃખ છે, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન છે, અન્ય વ્યક્તિની દ્રષ્ટિએ જોઈએ તો જય અને પરાજય છે, અન્ય વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો લાભ અને અલાભ છે. આવી તો આનાથી અન્ય તો કોઈ તમને પ્રાપ્ત થવાનું જ નથી. આ સમજ. જેને આપણે લાભ કહીએ, માન કહીએ, સુખ કહીએ, આ ઈષ્ટ છે. જેને આપણે અલાભ કહીએ, દુઃખ કહીએ, અપમાન કહીએ, આ બધી વસ્તુ શું છે? અનિષ્ટ છે. ઉનાળામાં આપણને શીતળતા ગમે છે, શીતળતા ઈષ્ટ છે, અને શિયાળામાં પેલી ગરમી જે છે એ ઈષ્ટ છે. કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે શંકરાચાર્ય શું કહે? તુલ્ય ચિત્તતા. આ સમજો, આપણું મન જે છે તુલ્ય છે, ઊંચું નીચું થતું નથી. તુલ્ય ચિત્તતા. સિદ્ધ સિદ્ધ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ઓકે, સમત્વમ કોને કહેવાય? કર્મની દ્રષ્ટિએ સમત્વ નથી, કર્મફળની દ્રષ્ટિએ સમત્વ નથી, પરિવારની દ્રષ્ટિએ સમત્વ નથી. માતા પ્રત્યે પણ આપણને પ્રેમ છે, પિતા પ્રત્યે પણ આપણને પ્રેમ છે, બેન પ્રત્યે પણ આપણને પ્રેમ છે, ભાઈ પ્રત્યે પણ આપણને પ્રેમ છે, પત્ની પ્રત્યે પણ આપણને પ્રેમ છે, પુત્ર પ્રત્યે પણ આપણને પ્રેમ છે. જો આ સમજવું. પણ દરેક પ્રેમ જે છે શું છે? એક સમાન છે નહીં. જે પ્રકારે પત્નીને પ્રેમ, પત્ની કે પતિને પ્રેમ કરીએ, એવા પ્રકારનો પ્રેમ આપણે પુત્ર અને પુત્રીને નથી કરતા. તો વ્યવહારમાં પણ સમત્વ તો સંભવ છે જ નહીં. ભલે આપણે માતાને પણ પ્રેમ કરીએ છીએ અને પત્નીને પણ પ્રેમ કરીએ છીએ, વ્યવહારમાં કોઈ પણ પ્રકારે આપણે સમત્વ નથી. કર્મની દ્રષ્ટિએ સમત્વ નથી. એકનું એક કર્મ નથી કરે, આપણે અનેક પ્રકારના કર્મ કરીએ. કર્મફળમાં પણ વિવિધતા છે, સંજોગોમાં પણ વિવિધતા છે, પરિસ્થિતિમાં વિવિધતા છે. તો પછી સમત્વ કોને કેવું? સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન તો કહે છે સિદ્ધિ અસિદ્ધિ, સફળતા નિષ્ફળતામાં શું કરવાનું? તો શું સમત્વ એટલે જડતા લાવી દેવાની? ભલે સુખ દુઃખ આવે, મને તો કઈ થાય જ, હું તો સમજ. તુલ્ય ચિત્તતા એટલે શું? તો આમ બહુ સરસ છે. સમત્વમ એટલે શું? જ્યારે એટલા માટે ભગવાન પર ઉપપત્તિ શું, ઉપપત્તિ એટલે પ્રાપ્તિ શું. જ્યારે આપણને આ પ્રાપ્ત થાય છે, ઈષ્ટ હોય કે અનિષ્ટ, ઈચ્છનીય હોય કે અનિચ્છનીય, વિચાર્યું હોય એ પ્રકારે હોય કે નહીં વિચાર્યું એવું પણ હોય. ઘણી વાર આપણે આયોજન કરીને આપણે ચાલતા હોઈએ છીએ. 15 દિવસનો પેલો પ્રવાસ નક્કી કરીએ અને પ્રવાસ પ્રમાણે આપણે આરંભ કરી દઈએ, પણ આપણે વિચારેલું હોય એવું જ થાય એવું શક્ય નથી, કે અનેક પરિબળો કામ કરી રહ્યા. તો પછી આપણે શું કરવું પડે? જે આપણે આયોજન કર્યું છે એ આયોજનમાં આપણે પરિવર્તન લાવવું જ પડે. ક્રોધ કરવાથી કશું બને નહીં. તો પછી સમજ તો કોને કહેવાય? એટલે સ્વામીજી બહુ સુંદર રીતે સમજાવે. જ્યારે પણ આપણને પ્રારબ્ધ પ્રાપ્ત થાય છે એ કર્મ ફળ છે. જો શરીર કર્મ ફળ છે, માતા પિતા કર્મ, આપણા જ કર્મનું ફળ છે. આપણા જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ પણ આપણા જ કર્મનું ફળ છે. જે સમજ બરાબર. આ જગતમાં કોઈ તમારા સુખ દુઃખ માટેનું નિમિત્ત નથી. તમારા પ્રારબ્ધ પ્રમાણે, તમારા કર્મ પ્રમાણે જ છે. જો આપણે ગુજરાતીમાં એવું કહીએ, પ્રારબ્ધથી વધારે અને સમયથી વહેલું કોઈને મળતું જ નથી. જીવનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એના પ્રત્યે આપણા મનમાં કોઈ વિરોધ જ નહીં. સમજતો એટલે કે આપણા મનમાં કોઈ વિરોધ નથી, આગ્રહ નથી, અસ્વીકાર નથી. તુલ્ય ચિત્તતા એટલે શું? બોલો અપમાન કરી જાય ને આપણું મન એવું ને એવું જ રહે ને, એ જડતા થઈ ગઈ. તો ભગવાન એ જડતાની વાત નથી કરતા. તો
જીવનમાં જે કંઈ પણ બની રહ્યું છે એ આપણું જ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે કે આપણા જ કર્મનું ફળ છે. જો કર્મ આપણે કરીએ, જો સમત્વમ યોગ ઉચ્યતે જે છે એ પેલા શ્લોકમાં મળે, કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. જબ કર્મ કરવામાં આપણી પાસે સ્વતંત્રતા છે. કર્મફળ બાબતે આપણને કોઈ સ્વતંત્રતા નથી. કર્મફળનો હેતુ આપણે બનવા, ભગવાન કહે છે કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ગુહુ. કર્મફળનો હેતુ બનવાનો તું પ્રયત્ન નહીં કર. તો ભગવાન કર્મફળ મારા હાથમાં નથી, તો મારે કર્મ શું કામ કરવું? માત સંગસ્તુ અકર્મ. અકર્મમાં પણ આસક્તિ કરવાની નથી, કર્મ તો કરવાનું જ છે. પણ કર્મફળનો હેતુ આપણે બનવાનું નથી. કર્મફળ આપણા હાથમાં છે જ. ખરેખર તો કર્મ આપણા હાથમાં છે. અનેક દેવતાઓના અનુગ્રહથી જ આ કર્મ થઈ રહ્યા આવશે. 18માં તેમાં બધી ચર્ચા થશે. તો કર્મ આપણે કરીએ છીએ, કર્મનો નિર્ણય આપણે કરીએ છીએ, કર્મ પણ આપણા હાથમાં નથી. ઉપદેશારંભમાં પહેલો જ શ્લોક કયો છે? કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્મ સ્વયં કર્મફળ ઉત્પન્ન નહીં કરી શકે. કેમ? કારણ કે જડ છે, અનિત્ય છે. કર્મ પર નથી, નિત્ય નથી, અનિત્ય છે, જડ છે. પર એટલે ચેતન નથી, જડ છે. તમે અહીંયા કર્મ કર્યું, એ કર્મ તો અહીંયા સમાપ્ત થઈ ગયું. કર્મફળ તો તમને કયા જન્મમાં ક્યારે કયા રૂપે મળશે તમને ખબર નથી. તો કર્મ તો સ્વયં જડ છે, અનિત્ય છે. પણ એ કર્મ જ્યારે કરવામાં આવે છે તો પેલું કર્મફળ ઉત્પન્ન થાય છે. કર્મ જડ છે અને એટલા માટે કર્મફળ ઉત્પન્ન નહીં કરી શકે. આપણે પણ કર્મફળ ઉત્પન્ન નહીં કરી શકીએ, કે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન અલ્પ છે. તો પછી કોને કારણે મળે? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. ઉપદેશ સારંગનો આ પહેલો શ્લોક એ સમજાઈ જાય ને તો તમારી અડધી સમસ્યા જ જતી. કર્તુહુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્તુ આ જગત કરતા જે પરમાત્મા છે, જગત કરતા પરમાત્માની આજ્ઞાથી આપણને કર્મફળની પ્રાપ્તિ થાય છે. તો કર્મફળ આપનાર કોણ છે? પરમાત્મા છે. મંદિરમાં જઈએ ને તો મંદિરમાં આપણે જઈએ પણ ભોગ ધરાવ્યા, નાળિયેર લઈને જઈએ, સાકર લઈને જઈએ, ફૂલ લઈને જઈએ, મીઠાઈ લઈને જઈએ. જો માતાજી છે તો ચૂંદડી લઈ જઈએ, બંગડી લઈ જઈએ. તો ત્યાં મંદિરમાં જ્યારે આપણે જઈએ, મંદિરમાં જઈને આપણે અર્પણ કરીએ. અર્પણ કર્યા પછી પૂજારી શું કરે? પૂજારી આપણને આપે. ક્યારેક પેલું નાળિયેર જે હોય, પેલું અડધું નાળિયેર આપણને આપે, તોડીને અડધું આપે. આપણે માતાજીની ચૂંદડી છે, માતાજીની ચૂંદડી પેલા માતાજીના ચરણમાં મૂકીને એ ચૂંદડી આપણને આપે. ક્યારેક શું કરે? આપણે જેટલું ભગવાનને અર્પણ કર્યું હોય એ ભગવાનના ચરણમાં મૂકી દે અને બહાર આવીને આપણને પેલું ચરણામૃત હોય ને, ચરણામૃત આપણને આપે. 2 સાકરના ટુકડા આપે, ચરણામૃત આપે, કંકુ આપે. જે પણ આપણને મળે એને આપણે શું કહીએ? પ્રસાદમ. પ્રસાદ છે. ચરણામૃત એ ભગવાનનો પ્રસાદ છે, કંકુ પ્રસાદ છે, ચૂંદડી પણ માતાજીનો પ્રસાદ છે. ત્યાં ઘણા લોકો આ ચૂંદડી રાખે, કબાટમાં મૂકી રાખે, ગાડી પર બાંધે. કેમ? માતાજીનો પ્રસાદ. પ્રસાદ એટલે લડ્ડુ જોઈએ એવું જરૂરી નથી. કેદારનાથ જઈએ તો ત્યાં બધા ભગવાનને માટે શું કરે? પેલા ચાંદીના બિલ્વપત્ર, ચાંદીનું ત્રિશૂળ, ચાંદીનું ડમરું આ ભગવાન માટે લઈ જાય.
કેટલાક લોકો ત્યાં મૂકીને જ આવે. તો પેલો પૂજારી આપણને શું કરે, પેલો ચાંદીના બિલ્વપત્ર ત્યાં છે, એમાંથી એક બિલ્વપત્ર આપણને આપે. તો એ બિલ્વપત્ર શું થયું? પ્રસાદ થયો. તો મંદિરમાં આપણે જ્યારે જઈએ અને ભગવાનને અર્પણ કરીએ અને ભગવાન પાસેથી આપણને જે પણ કંઈ મળે એને આપણે પ્રસાદ કહીએ. તો જો આપણે પ્રસાદની વ્યાખ્યા કરીએ તો પ્રસાદ કોને કહેવાય? પરમાત્મા તરફથી જે પણ કંઈ આપણને મળે એને આપણે પ્રસાદ કહીએ. તો કર્મ આપણે કરીએ છીએ, કર્મ ફળદાતા કોણ છે? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ ગમ. ઈશ્વર કર્મફળ દાતા છે. કર્માધ્યક્ષ કર્મફળ પ્રદાતા. તો જ્યારે આપણે ઈશ્વરને કર્મફળ પ્રદાતા તરીકે ઓળખીએ તો કર્મફળ આપનાર ઈશ્વર છે. તો પ્રત્યેક કર્મફળ શું બની ગયું? ઈશ્વર પાસેથી જે પણ કંઈ આવે એને પ્રસાદ કહેવાય. તો મંદિરમાં તમે જે પ્રસાદ બુદ્ધિ કરો છો, યજ્ઞશાળામાં તમે જે પ્રસાદ બુદ્ધિ કરો છો, હવે એ જ પ્રસાદ બુદ્ધિને તમારે શું વિસ્તૃત કરી દો, કે કર્મફળ પણ ઈશ્વર જ આપે છે. તો તમારું પ્રત્યેક કર્મનું જે ફળ જે છે એ ફળ આપનાર ઈશ્વર છે. તો પ્રત્યેક ફળ પણ શું બની ગયું? જો વિચાર, પ્રત્યેક ફળ પણ શું છે? પ્રસાદ જ છે ભગવાન. પ્રારબ્ધ કર્મ ફળ છે તો પ્રારબ્ધ પણ ઈશ્વરનો પ્રસાદ છે. આ શરીર કર્મ ફળ છે, ઈશ્વરનો પ્રસાદ છે. આપણો જયારે જન્મ થવાનો ત્યારે આપણે પેલી અરજી નથી કરેલી. 12મા ધોરણનું પરિણામ આવે પછી આપણે પેલી અરજી કરવી પડે એન્જિનિયરિંગ કોલેજમાં, અને એમાં પછી આપણે પેલું જયારે અરજી કરીએ એમાં આપણે વિકલ્પ લખવા પડે. LD એન્જિનિયરિંગ કોલેજ, MS યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ, નિરમા એન્જિનિયરિંગ કોલેજ. આમ આપણે આપણા વિકલ્પ લખીએ અને જ્યારે પછી ત્યારે આ પ્રવેશની પ્રક્રિયા શરૂ થાય ત્યારે આપણને એમાં પ્રવેશ મળે. એમ આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણે પેલું અરજી કરીને વિમલાબેનને મારા માતાજી બનાવજો, પેલા રમેશભાઈ છે એને મારે પિતાજી બનાવ. તમારા માતા પિતા કોણ બનશે એનો નિર્ણય કરનાર કોણ છે? ઈશ્વર છે. તમારા ઘરમાં કોઈ ગર્ભવતી સ્ત્રી છે તો એને કયું બાળક, કયો જીવ ત્યાં આવશે, કયું બાળક ત્યાં આવશે એ નિર્ણય કોણ કરે? ઈશ્વર કરે છે. મંદિરમાંથી એ પ્રસાદ બુદ્ધિ જો તમે આ જગતમાં વિસ્તૃત કરી દો ને તો આ જગતમાં જે પણ કંઈ છે બધું, જો આપણે આગળ જોઈ ગયા અનહંકાર વખતે કે તમને બધું આપવામાં આવ્યું છે. એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ. શરીર કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ, ઇન્દ્રિય કહીએ, માતા પિતા, પુત્ર, ઘર, સંપત્તિ, ધન, આ બધી વસ્તુ તમને આપવામાં આવી. જો તમને આપવામાં આવ્યું હોય અને આપનાર પરમાત્મા છે તો પરમાત્મા તરફથી આપણને જે મળી રહ્યું છે એ બધી વસ્તુ શું છે? પ્રસાદ છે. તો આજ તમારું શરીર પણ શું બની ગયું? પ્રસાદ બની ગયું. માતા પિતા પણ પ્રસાદ છે. માતા પિતા તમારી સાથે કેટલા દિવસો રહેશે એ પણ કોણ નક્કી કરે? પરમાત્મા નક્કી કરે. પતિ પત્ની તમે બન્યા, કેટલો વખત પતિ અને પત્ની સાથે રહેશે એ નિર્ણય કરનાર તમે નથી. કેટલા એવા લોકો છે. પ્રસાદ બુદ્ધિ કેળવવી પડે. આ સમજો બરાબર. સંપૂર્ણ જગત પ્રત્યે જ્યાં સુધી તમારો દેશ, કાળ, માતા પિતા, તમારા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ છે એ પ્રત્યે તમે જ્યાં સુધી પ્રસાદ બુદ્ધિ નહીં કેળવો ત્યાં સુધી નિત્યમ સમચિત્તત્વ શક્ય જ નથી. આવી જાય. નિત્યમ ચ સમચિત્તત્વમ. પ્રસાદ બુદ્ધિ જ એક છે જેને કારણે આ સમત્વ સંભવ છે.
સમત્વમ યોગ ઉચ્યતે એટલે કે સર્વત્ર એ પ્રસાદ બુદ્ધિ કરીએ આપણે. અને પ્રસાદ એટલે શું? લડ્ડુ એ પ્રસાદ આપણે ભલે કહીએ સ્વામીજી એટલે પ્રસાદ. જો પ્રસાદ શબ્દ જે છે એનો ખરેખર કોઈ અંગ્રેજી અનુવાદ જ નથી, કારણ કે એ ભાવના એ લોકોમાં છે જ નહીં. તો પ્રસાદ કોને કહેવાય? મંદિરમાંથી જે પણ કંઈ મળે આપણે શું કરીએ? એને સ્વીકારી લઈએ, પેલો વિરોધ નહીં કરીએ. એ પેલા ચૂંદડી આપી, મને ચરણામૃત કેમ આપ્યો? પ્રસાદ એમ કહીએ ને એટલે તરત આપણો હાથ આમ નીચો થઈ જાય. સ્વીકાર છે, વિરોધ નથી. એટલે સ્વામીજી પ્રસાદનો અનુવાદ શું કરતા? ચીયરફુલ એક્સેપ્ટન્સ. ગુજરાતીમાં, હિન્દીમાં કહે તો સહર્ષ સ્વીકાર. સહર્ષ સ્વીકાર. જ્યાં સુધી તમે તમારા જીવનમાં જે પણ કંઈ છે એનો સહર્ષ સ્વીકાર નહીં કરો, નિત્યમ ચ સમચિત્તત્વમ સંભવ જ નથી. સતત આપણે સંઘર્ષમાં, આગ્રહ, અસ્વીકારમાં જ જીવીએ છીએ. આપણું મન શાંત થતું જ નથી. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. ખાલી કલ્પના જ કરો કે જે મનમાં, જીવનમાં જે કંઈ છે એના પ્રત્યે કોઈ વિરોધ જ નથી. સહર્ષ સ્વીકાર. એ મન કેવું શાંત હોય, એ મન કેવું પ્રસન્ન હોય. આવા પ્રસન્ન મનથી જ આત્મજ્ઞાન છે. નિત્યમ સમચિત્તત્વમ જ્ઞાનમ. આ જ્ઞાન છે કેમ? તો જ જ્ઞાન થશે. પ્રસન્ન ચેતસી આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. ભગવાન આગળ કહી ગયા. એકવાર પ્રસાદ બુદ્ધિ કેળવીએ પછી આ જગતમાં દુઃખ નથી. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. આપણા જીવનમાં દુઃખ છે, સંઘર્ષ છે, તો સમજી લેવાનું આ પ્રસાદ બુદ્ધિ હજી થઈ જ નથી. એકવાર પ્રસાદ બુદ્ધિ થઈ જાય આપણું મન પ્રસન્ન રહે, શાંત, નિર્મળ રહે. સહર્ષ સ્વીકારમાં જ આનંદ છે. અને એકવાર આ થઈ ગયું પછી છે પ્રસન્ન ચેતસ આશુ બુદ્ધિ પર્ય. એકવાર તમારું મન પ્રસન્ન થઈ ગયું, વિરોધ રહિત થઈ ગયું. ભગવાન કહે છે આશુ તત્કાળ એની બુદ્ધિ આત્મજ્ઞાનમાં સ્થિત થઈ જ જાય છે. આ નિત્યમ સમચિત્તત્વમ એટલે કે આ પ્રસાદ બુદ્ધિ કેળવીએ આપણે. કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ અને કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. આપણી સામે જે કર્મ આવે કરવા તૈયાર છે. આ કર્મ આવું નહીં કરું, આવું હું કરું. એટલે કર્મ પ્રત્યે વિરોધ આપણને. જો કેટલાય લોકો હું જાણું છું, એ લોકોને અમુક કર્મ કહીએ ને નહીં ગમે કરવા. કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ છે. આ નિત્યમ સમચિત્તત્વમ જે છે ભગવાન કહે છે નિત્યનો શું થાય? કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં, કોઈ પણ પરિસ્થિતિમાં પેલી પ્રસાદ બુદ્ધિ જે છે એ હટે જ નહીં. આપણે નિત્યમ ચ સમચિત્તત્વમ. સમજો, નિત્ય આ પ્રસાદ બુદ્ધિ આપણા જીવનમાં રહેવી જોઈએ. આપણી સામે જે પણ કંઈ આવે એના પ્રત્યે આપણા મનમાં એ પ્રસાદ બુદ્ધિ આપણે કેળવીએ. આ જો એક દિવસનું કામ નથી. કે જેવી પરિસ્થિતિ આપણી સામે આવે એના પ્રમાણે આપણે વ્યવહાર કરવાના જ છે. ક્યાંક આપણા સંસ્કારને કારણે આપણે વિરોધ પણ કરીએ, પણ વળી પાછું પેલો આપણે સમત્વ લાવી દઈએ. આ વિચાર પ્રસાદ બુદ્ધિ કેળવીએ. આ સમજ. જ્યાં સુધી આપણે આ પ્રસાદ બુદ્ધિ નહીં કેળવીએ ને ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા જ નથી. કર્મયોગ વિના બ્રહ્મ જ્ઞાન સંભવ જ નથી. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. 5મા અધ્યાયમાં ભગવાન એટલે કહી છે અયોગત. જેને આ બે ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ જેને કેળવી નથી એને માટે સંન્યાસ પણ દુઃખનું કારણ બને. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. જેને જીવનમાં કર્મયોગની ભાવના કેળવી નથી એને માટે તો પેલો સંન્યાસ દુઃખનું કારણ છે. પણ જેને આ ભાવના કેળવી છે પછી એ સંન્યાસી છે કે ગ્રહસ્થ છે. યોગયુક્ત મુનિ
બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. યોગયુક્ત છે. એના જીવનમાં બે જ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ. ભગવાન કહે છે આવો યોગયુક્ત છે એને તત્કાળ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. આપણને જો બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે તો આપણે પણ શું કરવું જોઈએ? આ પ્રકારે પ્રસાદ બુદ્ધિ આપણે કેળવીએ. પણ એ પ્રસાદ બુદ્ધિ કેળવવા માટે શું કરવું પડે? ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવવાની છે. આ ભગવાનનો પ્રસાદ છે એવી ભાવના આપણે કેળવવાની છે. તેનો શું થયો? ભક્તિ આવશ્યક છે. ભક્તિનો કોઈ વિકલ્પ નથી. ભક્તિથી જ ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, ભક્તિથી જ પ્રસાદ બુદ્ધિ છે. અને એટલા માટે ભગવાન હવે કહે છે શ્લોકમાં, મયિ ચાનન્ય યોગેન ભક્તિરવ્ય વિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી. મયિ ચાનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. ઈશ્વરાર્પણ બુદ્ધિ અને ઈશ્વર પ્રસાદ બુદ્ધિ ભક્તિ છે. પણ એ ભક્તિ કેવી હોવી છે? અનન્ય યોગેન અપૃથક સમાધિના ન અન્ય ભગવત વાસુદેવ પરઃ અસ્તિ. ઈશ્વરથી અન્ય બીજું કઈ છે જ નહીં. ભગવાન આજ સાતમા તે મત્તઃ પરતરન્નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ જગતમાં મારાથી અન્ય કે મારાથી અધિક બીજું કઈ છે જ નહીં. આ એક. બીજું, આપણા જીવનનું લક્ષ્ય, આપણા જીવનનો જે લક્ષ્ય એટલે કે આપણા જીવનમાં આ જીવનનું જે પ્રયોજન જે છે એ શું છે? ઈશ્વર માત્ર છે. મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. સર્વ પ્રકારે આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ તો ઈશ્વર છે. જો વિચાર, ઈશ્વરની જ ઈચ્છા આપણે કરીએ છીએ. આને જ અનન્ય યોગ કહેવાય છે. જીવનનું લક્ષ્ય પણ ઈશ્વર જ છે અને આ જીવનમાં આ જગતમાં જે કઈ છે એ ઈશ્વરથી ભિન્ન કશું છે જ. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. મયિ ચ અનન્ય યોગેન નાન્યઃ ભગવતે વાસુદેવાત પરઃ અસ્તિ. ઈશ્વરથી અન્ય કઈ છે જ નહીં. અને તો પછી આપણા જીવનની ગતિ, આપણા જીવનનું લક્ષ્ય પણ શું છે? સહ એવ નઃ ગતિ એવમ નિશ્ચિતા. આવો નિશ્ચય આપણે કરવો પડે. ઈશ્વરથી અન્ય કઈ નથી અને ઈશ્વર જ આપણા જીવનની ગતિ, આપણા જીવનનું લક્ષ્ય છે. ભક્તિ ને ભક્તિના ત્રણ અર્થ છે. મહારાજશ્રી આ ભક્તિના ત્રણ અર્થ કરે. ભજનાત ભક્તિ, ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, કીર્તન કરીએ, ચિંતન કરીએ, શ્રવણ કરીએ. ભજનાત ભક્તિ, ભંજનાત ભક્તિ, જ્યાં સંસારનો ભંગ કરી નાખે. આપણા જીવનમાં, આપણા હૃદયમાં રહેલી રાગ, દ્વેષ, વિકાર, આ સર્વનો જે ભંગ કરનાર છે ને, હરંતી, જે એટલા માટે હરિ કહેવાય. હરંતી દુઃખાની ઇતિ હરિઃ. જે આપણા મનમાં, આપણા જીવનમાં જે અનિષ્ટ છે, અનિચ્છનીય છે, એ સર્વનો નાશ કરનાર છે. ભંજનાત ભક્તિ, ભક્તિથી જ આ બધાનો નાશ થાય. ત્રીજો અર્થ છે ને બહુ સરસ. ભાગો ભક્તિ, ભાગ, ભાગ એટલે વિભાગ. આ ઈશ્વર છે, આ ઈશ્વર નથી. આ આત્મા છે, આ અનાત્મા. આ નિત્ય છે, આ અનિત્ય છે. આ મને સંસાર તરફ લઈ જનાર છે, આ મને ઈશ્વર તરફ લઈ જનાર છે. ભાગો ભક્તિ કરવા જ પડે વિભાગ.
જે આપણને ઈશ્વરથી વિમુખ કરનારા છે એનાથી આપણા મનને આપણે હટાવી લઈએ. જે વસ્તુ આપણને ઈશ્વરને સન્મુખ કરનારા છે એમાં આસક્તિ કેળવવી. આ વિભાગ કરવા પડે. ભક્તિ આપણને આ વિભાગ કરી આપે. આ ઈશ્વર, આ ઈશ્વર. ભજનાત ભક્તિ, ભંજનાત ભક્તિ, ભાગો ભક્તિ. પણ એ ભક્તિ પણ કેવી હોવી જોઈએ? તેન ભજનમ ભક્તિ. શંકરાચાર્ય કહે છે ભજનમ ભક્તિ. પણ એ ભક્તિ કેવી હોવી જોઈએ? અવ્યભિચારિણી. અવ્યભિચારિણી કોને કહેવાય એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.